મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એમાં સુધી પેપર 2 માં પ્રશ્ન નંબર 1 નો ત્રીજો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. 6x નો વર્ગ -3 7x. હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે સ્ક્વેર પછી કયું પદ હોવું જોઈએ, x વર્ગ, અને પછી છેલ્લે અચળ પદ હોવું જોઈએ. એટલે આપણે સૌથી પહેલા તો ગોઠવવું પડશે. તો આપણે ગોઠવીશું p of x બરાબર 6x નો વર્ગ -3 7x. હવે આપણે ગોઠવીશું તો 6x નો વર્ગ -7x -3. હવે શૂન્ય શોધવાના છે. તો આપણે લખીશું, શું લખીશું? p of x ના શૂન્ય શોધવા માટે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા. તો માટે 0 બરાબર 6x નો વર્ગ -7x -3. તો માટે 6x નો વર્ગ -7x -3 બરાબર 0. તો પહેલા પદના સ્વગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લેવા. તો 6 તાલી 18. તો 18 ના એ રીતે પડવાના કે વચ્ચેનું પદ આવવું જોઈએ. તો 2 × 18. હવે બંનેનો સરવાળો કરીએ તો 7 આવે? ના, પણ બંનેને બાદબાકી કરીએ તો 7 આવે. પણ આપણે -7 લાવવાના છે. તો -7 લાવવા માટે શું કરીશું? મોટી સંખ્યા તો માઈનસનું ચિહ્ન, નાની સંખ્યા તો પ્લસનું ચિહ્ન. રાઈટ? તો -7 આવે. તો 6x નો વર્ગ એમને એમ જ -7x છે એની જગ્યાએ શું લખીશું? -9x + 2x -3 બરાબર 0. તો આ બંનેમાંથી કોમન શું નીકળે છે? 2 તાલી 6 3 તાલી 9. બંનેમાંથી કોમન શું નીકળશે? 3. x² છે એટલે x × x અને x એટલે x × 1. તો બંનેમાં કોમન શું નીકળશે? x. એટલે 3 × 6. x માંથી આપણે 1x કોમન કાઢ્યો તો 1x બાકી રહ્યો, માઈનસ ના માઈનસ 3 તાલી 9 વત્તા ના વત્તા. આમાંથી કશું જ કોમન નીકળતું નથી એટલે શું લખીશું? 1. કેમ કે 1 એ શું છે? દરેક સંખ્યાનો અવયવ. એટલે 1 કૌંસમાં 2x - 3 બરાબર 0. તો 1 કૌંસમાં 2x - 3, બીજા કૌંસમાં 3x + 1 બરાબર 0. એક વખત આના બરાબર 0 અને બીજી વખત આના બરાબર 0. એટલે માટે 2x - 3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર 0. 3 માઈનસમાં છે તો પ્લસમાં જશે, 1 પ્લસમાં છે તો માઈનસમાં જશે. હવે x જોડે 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. અહીંયા 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો ત્રણના છેદમાં 2 અને -1ના છેદમાં 3 છે. હવે આપણે શોધીશું શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો લખીશું કે હવે શૂન્યનો સરવાળો, તો સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા. તો પહેલું છે આલ્ફા છે, બીજું છે બીટા છે. ચલો 3ના છેદમાં 2 પ્લસ માઈનસ માઈનસ 1ના છેદમાં 3 દસ કેટલો? 6. 2 તાલી 6 3 દુ 6 એટલે 9 - 2 છેદમાં 6 એટલે 7ના છેદમાં 6. આ માઈનસ સૂત્રના છે. b બરાબર કેટલા છે? -7. a બરાબર 6. આ માઈનસ સૂત્રના છે. -7 જોડે શું છે? x. એટલે આપણે લખીશું x નો સહગુણક 6 જોડે શું છે? x². એટલે આપણે લખીશું x² નો સહગુણક. હવે શું શોધીશું? શૂન્યનો ગુણાકાર. આટલાનો સ્ક્રીનશોટ પાડી લેજો, હું આટલું ભૂસી કાઢું છું. ઓકે? હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા. તો પહેલું છે આલ્ફા, બીજું છે બીટા. એટલે -3 ના છેદમાં 6.
એટલે -1 ના છેદમાં 2 આ માઈનસ ચલો -3 એ શું છે અચળ પદ શું છે અચળ પદ અને 6 શું છે x² નો સરવાળો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું